નમસ્કાર દર્શક મિત્રો, ખેડા જિલ્લાના નડિયાદમાંથી આરોગ્યના ક્ષેત્રે ખૂબ જ મોટા અને ગર્ભવતી મહિલાઓ માટે રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. નડિયાદની ડીડીયુ સંલગ્ન ડોક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે અદ્યતન ફીટલ મેડિસિન સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. પદ્મશ્રી ડોક્ટર એચ.એમ. દેસાઈ સાહેબની પ્રેરણા અને કેમ્પસ ડિરેક્ટર શ્રી અંકુર દેસાઈ તથા ડીન ડોક્ટર અરુણ વ્યાસના માર્ગદર્શન હેઠળ પ્રસ્તુતિ અને સ્ત્રીરોગ વિભાગના આ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહ નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને આરસીએચઓ ડોક્ટર એ પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેન્ટર થકી ગર્ભસ્થ શિશુની જન્મજાત ખામીઓનું વહેલું નિદાન થઈ શકશે અને ઉચ્ચ જોખમવાળી ગર્ભાવસ્થાનું સચોટ સંચાલન કરી શકાશે, જેથી માતા અને શિશુના મૃત્યુદરમાં મોટો ઘટાડો લવાઈ શકાશે. સીડીએચ ડોક્ટર વી.એ. ધ્રુવે પણ ખાસ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ કેન્દ્ર માત્ર ખેડા જ નહીં પરંતુ સમગ્ર મધ્ય ગુજરાતની ગર્ભવતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે ગાયનેક વિભાગ એચઓડી ડોક્ટર ચિંતન ઉપાધ્યાય, ગાયનેકોલોજિસ્ટ જયપ્રકાશ શાહ અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારો ડોક્ટર પઠાણે આ સેન્ટરની આધુનિક સુવિધાઓ અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. નડિયાદ અને ખેડા જિલ્લાના તમામ આરોગ્યલક્ષી સમાચારો માટે જોતા રાખો અમારી ચેનલ. ધન્યવાદ. હું ડૉક્ટર ચિંતન ઉપાધ્યાય, એચઓડી ગાયનેક ડિપાર્ટમેન્ટ, ડૉક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ. આજે ફિટલ મેડિસિન સેન્ટરનું ઉદ્ઘાટન હતું અમારા ગાયનેક ડિપાર્ટમેન્ટમાં. આપણે સૌ જાણીએ છીએ એમ ડૉક્ટર એચ.એમ. દેસાઈ સાહેબની વિઝનરી જે છે કે ખેડા જિલ્લામાં નડિયાદમાં લોકોને આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય, એના અંતર્ગત અમે આજે ફિટલ મેડિસિન સેન્ટર એટલે કે જે ગર્ભમાં બાળક હોય ત્યારે એની ખોળખાપણની સોનોગ્રાફી, સચોટ નિદાન, સચોટ સારવાર કરવાનું જે કામ છે એનું અદ્યતન મશીન લઈને લાવ્યા છીએ અને એની સાથે સાથે એનું આપણે લોકાર્પણ આજે કરાવડાવ્યું છે. માનનીય આપણા એમએલએ શ્રી પંકજભાઈ દેસાઈ પણ આપણા મુખ્ય મહેમાન હતા. સાથે આપણા સીડીએચઓ સાહેબ, આરસીએચઓ સાહેબ એ પણ અવેલેબલ હતા. અમે આવનારા સમયમાં ખેડા અને નડિયાદના દરેક બાળક અને માતા બંને સ્વસ્થ રહે અને માતાના ગર્ભમાં જ બાળકને એની ખોળખાપણની ખબર પડે અને કર્યું છે. નમસ્કાર, હું ડૉક્ટર પઠાણ, જિલ્લા આરસીએચ અધિકારી, જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી હું અત્રે એનડી દેસાઈ મેડિકલ કોલેજ ખાતે હાજર છું. અત્યારે જે એક્સપર્ટ્સે જણાવ્યું એ પ્રમાણે અને માનનીય યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ચીફ મિનિસ્ટર સાહેબ, મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી અને સાથે આખી ટીમ સતત ચિંતાતુર છે કે ભારતભરમાં અને આપણા રાજ્યમાં ખાસ સાથે સાથે ખેડા જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે હવે સવિશેષ પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે આજે એનડી દેસાઈ મેડિકલ કોલેજમાં આપણી સાથે જે એક્સપર્ટ્સ હાજર છે, ફિટલ મેડિસિનની જે વાત થઈ છે કે હવે જો માતા મરણ અને બાળ મરણ વધુ નીચે લાવવું છે તો આ એક આશીર્વાદ રૂપી આપણી પાસે આ મશીન ઉપલબ્ધ છે, બોન સાબિત થશે. અને હું આ માધ્યમથી આપણા ખેડા જિલ્લાની અને નડિયાદ તાલુકાની તમામ જનતાને, ખાસ કરીને આપણી માતા, સગર્ભા માતાઓ, બહેનોને ખાસ અપીલ છે કે આજે આપણી પાસે જે સુવિધા ઉપલબ્ધ થઈ છે તેનો બહોળો ઉપયોગ કરે અને આપણા જે આવનારા પેઢીને ખાસ સલામત સુનિશ્ચિત કરીએ અને આપણા ભારત દેશનું નામ રોશન કરીએ. ખૂબ ખૂબ આભાર. પરિચય અને આ સેન્ટરનો શું ઉપયોગ છે? હું ડૉક્ટર જયપ્રકાશ શાહ, બેઝિકલી ગાયનેકોલોજીસ્ટ, પણ ફિટલ મેડિસિનની પ્રેક્ટિસ વર્ષોથી કરું છું. ફિટલ મેડિસિન હજી પણ લગભગ 90% લોકો માટે એક અજાણ્યો શબ્દ છે. નામ પોતે જ બતાવે છે એ મેડિકલ સાયન્સ છે જે ફિટસની સાથે ડીલ કરે. ફિટસ એનો અર્થ એ કે અનબોર્ન ચાઇલ્ડ, જે બાળક માના પેટમાં છે એને ફિટસ કહીશું. આ સાયન્સને સમજવું હોય તો એના ડિવિઝન કરીએ તો એક તો અલ્ટ્રાસાઉન્ડ, જે લગભગ 85% કેસમાં અલ્ટ્રાસાઉન્ડથી એની કાંઈ તકલીફ હોય તો ખબર પડે. એ પછીની વાત આવે છે કે એ ખોળખાપણ જીનેટિકલી રિલેટેડ છે કે નહીં. જો એ જીનેટિકલી રિલેટેડ હોય તો એ કયા જીન્સ એબનોર્માલિટીને કારણે છે એ શોધી અને એનો ઉપાય વિચારવો પડે. અને એ જીન્સ ક્યાંથી આવ્યા તો ફાધર અને મધર એમના વારસામાં મળ્યા, તો એને આપણે શોધી કાઢીએ અને એનો ફ્યુચરમાં સોલ્યુશન શું કરી શકાય એ વિચારી શકાય છે. ત્રીજી વસ્તુ, બાળકને બચાવવા માટેની આ એક પ્રોસિજર છે બધી.
બાળકને મારવા માટે, એને ટર્મિનેટ કરવા માટે સોનોગ્રાફી નથી કરતા, એને કેવી રીતે બચાવી શકાય એના માટે સોનોગ્રાફી કરીએ છીએ. અને જેમ કે ફોર એક્ઝામ્પલ બ્લડ ગ્રુપ નેગેટિવ હોય, RH ઇનકોમ્પેટિબિલિટી હોય, તો બાળકને ફિટલ એનિમિયા એટલે કે લોહી બહુ જ ઓછું થઈ જાય, પાંડુ રોગ થાય જેને આપણે ગુજરાતીમાં કહીએ તો બાળકને પેટમાં જ લોહી ચડાવી અને એને બચાવી શકાય. એને એટલી હદ સુધી આગળ લઈ જવાય કે જેથી બાળકને બહાર લાવીને પછી બાળકના ડૉક્ટર એને બચાવી લે. સો આ એક નોવેલ સાયન્સ છે જ્યાં આગળ બાળકને અને માતાને આપણે પુષ્કળ રીતે હેલ્પ કરી શકીએ અને એનો ઉપયોગ અને એનો ફાયદો બધાએ સમજી અને લેવો જોઈએ.